ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। जगद्गुरु श्री कृष्ण परमात्मा ने नमस्कार। 8मो अध्याय अक्षर ब्रह्म योग, महापुरुष योग, प्रणव ब्रह्म योग एवा नाम छे। 7 भगवाननी विभूति अथवा तो 6 रूप अधियज्ञ अध्यात्म अधिदैव वगैरेनी विचारणा थई। आ सर्वरूपे भगवाननु स्मरण करवू जोईए। कोईक ने कोईक एक रूप साथे तो आपणे संकळायेला होईए ज छीए, तो ए रूप साथे आपणे परमात्मानु स्मरण करवू जोईए। अधिभूत एटले आ समग्र जगत अत्यारे आ सत्संग हॉलनी जेम के गई वखते उदाहरण द्वारा समझाता ए परमात्मानु अधिभूत रूप छे। આપણે અત્યારે આ વાણી द्वारा જે બોલી રહ્યા છીએ, કાન द्वारा સાંભળી રહ્યા છીએ, અધિદૈવ રૂપની કૃપા છે। પરમાત્મા અધિદૈવ રૂપે આપણા ઉપર કૃપા કરી રહ્યા હોય તો આ વાણી બોલી શકે, કાન સાંભળી શકે, આંખ જોઈ શકે વગેરે। અને આ પ્રમાણે જ અધ્યાત્મ રૂપ જે વિચારોને જન્માવી રહ્યું છે, અત્યારે એક ક્રમિક વિચારણા ચાલી રહી છે। આ હૃદયમાં परमात्माना आ विषयक स्वरूप विषयक क्रमिक विचारणा जन्मी रही है। क्रमिक विचारणा ना जन्मे, घड़ीक में कोक विचार होय, घड़ीक में कंईक बीजो विचार होय तो आपणे संगति मेळवी न शकीए के कहेवा शुं मागो छो। ज्यारे विचारोनी संगति ना होय ने त्यारे वक्ता कहेवा शुं मागे छे ने आपणे एनुं ग्रहण ना करी शकीए। तो ए जेना लीधे हृदयमां आ विचारो जन्मे छे ए अध्यात्म रूप है परमात्मानु। अध्यात्म रूपनी कृपाने लीधे ज आ प्रमाणे आपणा मनमा आ क्रमिक विचारो जन्मी रह्या छे। तो आ सत्संग वगैरे जे छे ए द्वारा परमात्माना आ प्रकारे रूप अध्यात्म अधिदैव अधिभूत पछी अक्षर भाव वगैरे जे छे ए बधानु आपणे स्मरण करी शकीए छीए ते रूपे। हाँ हाँ, तो अंतकाळनी चर्चा चाले छे 5मा અને 6ठा श्लोक में। एक बार अपने 5मो અને 6ठो श्लोक बोली लईए। ओम श्री परमात्मने नमः। अथ 8मोऽध्यायः। श्री भगवानुवाच। 5मो અને 6ठो श्लोक। अंतकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरम् यः प्रयाति समद्भावम् याति नास्त्यत्र संशयः। यं यं वापि स्मरन् भावम्
त्यजत्यन्ते कलेवरम् तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः। અંતકાળે આપણો પુરુષાર્થ જે છે, પુરુષાર્થથી આપણે વિચાર કે વૃત્તિ જન્માવી શકતા નથી. એટલે જીવન દરમિયાન જે ભાવની, જે રૂપની આપણે વધારે ને વધારે ચિંતન કર્યું હોય. ઠંડી લાગતી જ બંધ કરી દીધું. હા, બંધ કરો. હા, જે ભાવનું આપણે સતત અથવા તો વધારે ચિંતન કર્યું હોય એ ભાવ પોતે ભાવના પ્રબળ બને છે અને પોતે એ મનનું નિયંત્રણ કરે છે અને એ જ ભાવ નિર્માણ પામે છે. જે ભવિષ્યની જે કોઈ ગતિ હોય, જે સદગતિ વગેરે થવાની હોય એનું નિર્માણ કરે છે. જે ભાવ સદા તદ ભાવ ભાવિત, ભાવિત એટલે અભ્યસ્ત, સંપાદિત એ પ્રમાણે સિદ્ધ કરેલો છે ભાવ. એ જે ભાવ, જે રૂપનું આપણે વધારે ને વધારે ચિંતન સ્મરણ વગેરે કરેલું હોય એ ભાવ અંતકાળે જાતે ઉપસ્થિત થઈ જાય છે. એ ભાવ પોતે કર્તા બને છે. આપણે જાતે આપણા સંકલ્પથી અંતિમ વૃત્તિ કે અંત્ય જે છે ભાવ પ્રત્યય એ ઉત્પન્ન કરી શકતા નથી. પૂર્વ ભાવિત પ્રત્યય જ આપણું નિયંત્રણ કરે છે. એટલે જે રૂપની આપણે ભાવના, વાસના દ્રઢ બનાવેલી હોય એ જ પોતે આપણું નિયંત્રણ કરે, ભાવિ ગતિ નક્કી કરે છે. સામાન્ય બધા જ મનુષ્યોને મરણોત્તર ગતિ વિષયક જિજ્ઞાસા, પ્રશ્નો વગેરે જન્મતા જ હોય છે. આપણા સ્વજનો વિદાય લે ત્યારે કઈ ગતિ થઈ હશે વગેરે. તો ગતિ વગેરેનું શાસ્ત્રોક્ત નિરૂપણ આ 8મા અધ્યાયમાં થયેલું છે. પાછળના શ્લોકોમાં આવશે. ગતિ મુખ્યત્વે વિષય છે અને એ ઉપરાંત ભગવાનની ચિંતન, સ્મરણ અને ચિંતનમાં પણ શું ફરક છે વગેરે સુંદર બધા વિષયો આ 8મા અધ્યાયમાં છે. એટલે ભગવાનનું અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ વગેરે વગેરે વિભૂતિઓ છે પરમાત્માની. એ વિભૂતિ રૂપે પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ. એ પ્રમાણે ઉપાસકો પરમાત્માના તે રૂપની ઉપાસના સ્મરણ કરતાં કરતાં તે દેવતા, તે ભાવને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા મુખ્યત્વે અક્ષર બ્રહ્મયોગ, સગુણ બ્રહ્મયોગ વગેરે નામ છે. એટલે ઉપાસકો ઓમકાર વડે પરમાત્માનું ચિંતન કરતાં કરતાં બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે છે. બ્રહ્મલોક એટલે જેને ઉપનિષદોમાં, વેદાંતના ગ્રંથોમાં બ્રહ્મલોક કહેવામાં આવેલું છે એને જ પુરાણોએ તે ઈષ્ટ દેવતાના લોક કીધા છે. જેમ કે કૈલાસ લોક, સાકેત લોક, વૈકુંઠ લોક, ગોલોક, આ બધા બ્રહ્મલોક જ છે. એટલે એક બ્રહ્મલોકનું જ નામ દરેક ભક્તની પોતાના ઈષ્ટદેવની રુચિ અનુસાર ગોલોક, વૈકુંઠલોક વગેરે નામ આપેલા છે. તો પરમાત્માનું સગુણ ઉપાસકો જે છે સતત ભાવના પોતાના ઈષ્ટદેવની જાળવી રાખીને અંતકાળે એ ભાવ ઉપસ્થિત થતાં એ લોકની પ્રાપ્તિ કરે છે. એની પરમાત્માએ કીધું કે આ બાબતમાં કોઈ સંશય કરવો જોઈએ નહીં. અંતકાલે જ મામ એવ સ્મરન, મારું જ સ્મરણ કરતો કરતો કલેવરમ મુક્ત્વા, આ દેહની આસક્તિ છોડીને યહ પ્રયાતિ, જે જાય છે, પ્રયાતિ પ્રકર્ષેણ યાતિ, એ દેહાધ્યાસ છોડી દે છે, દેહનું અભિમાન છોડી દે છે, ત્યારે સહ મદભાવમ યાતિ, તે મારા ભાવને પ્રાપ્ત કરે છે. એટલે કે જે ભાવનું એણે ચિંતન, જે પરમાત્માના પોતાના ઈષ્ટદેવના જે રૂપનું ચિંતન કરેલું હોય એ લોકની, એ રૂપની એને પ્રાપ્તિ થાય, એમાં કોઈ સંશય કરવો જોઈએ નહીં. પરમાત્માનો ભાવ મદભાવમ યાતિ, પરમાત્મા ભાવની, પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ સંશય કરવો જોઈએ નહીં. આવું ક્યારે બને? સ્મરણ મુક્ત્વા કલેવરમ, કલેવરમ મુક્ત્વા અને પ્રયાતિ, કે દેહનું અભિમાન જ આપણને પરમાત્માથી, આપણા ઈષ્ટ દેવતાથી જુદું રાખે છે. આપણા અને આપણા ઈષ્ટ દેવતા જે ભગવાન છે, પરમાત્મા છે, એનાથી જુદાઈ જાળવી રાખનારું પરિબળ એકમાત્ર આ દેહનું અભિમાન જ છે. હું આ શરીર છું એ અભિમાન છોડીએ તો મદભાવમ યાતિ, એ તો
જ્ઞાનથી જ થાય છે કે પરમાત્મા ભાવની પ્રાપ્તિ થાય, એમાં મોટું શું કીધું પરમાત્માએ? એટલે કે અહીંયા સમજવાનું છે કે સ્વપ્નમાં ભગવદ દર્શન થાય તો એ સાચું ખોટું વગેરે ઘણા બધા આપણને સંશય હોય છે કે સ્વપ્નમાં થાય કે આવી રીતે જાગ્રતમાં પણ આપણો ભાવ ઉત્કૃષ્ટ હોય, વૃંદાવન વગેરે ગયા હોઈએ, વૃંદાવનમાં બધા ભક્તોની સાથે પ્રદક્ષિણા કરતા હોઈએ, 84 જે કૃષ્ણની યાત્રા રાત્રે આખી પ્રદક્ષિણા થતી હોય, કૈલાસ માનસરોવરની યાત્રા કરતા હોઈએ, અમરનાથ વગેરે કોઈ ધામમાં આપણે ગયા હોઈએ દર્શન કરવા માટે, તો આપણો પણ ઉત્કૃષ્ટ ભાવ હોય ને જે આપણી સાથે હોય બધા ભક્તો બમ બમ બોલે બમ બમ બોલે બધા અમરનાથના દર્શન કરે છે, એ પ્રમાણે ઉત્કૃષ્ટ ભાવ થાય અને આપણને ભગવાન દર્શન આપે પણ ખરા કોઈક રૂપે. આપણો જેટલો ભાવ તીવ્ર હોય એ પ્રમાણે. પરિક્રમા વગેરેનું મહત્ત્વ એ જ હતું. નર્મદા પરિક્રમા કરનારા બધા લોકોને નર્મદામાં કોઈક રૂપે દર્શન આપતા જ હોય છે. પ્રસિદ્ધિ જ છે, લોક પ્રસિદ્ધ વાત છે. એટલે એ વખતે પણ આપણે આ શરીર સાથે ભાવ અભિમાનપૂર્વક તાદાત્મ્યપૂર્વક જોડાયેલા હોતા નથી. તો અને તો જ ભગવાનના તે રૂપના દર્શન થાય, આપણને એનો અનુભવ થાય, એની કૃપાનો અનુગ્રહ વગેરે આપણને પ્રાપ્ત થાય. એટલે જાગ્રત અવસ્થામાં પણ ભગવદ દર્શન સંભવ છે. કઈ રીતે? આ શરીરનું આપણે અભિમાન કલેવરમ મુક્ત્વા પ્રયાતિ, એટલે દેહ છોડવાની કંઈ જરૂર નથી. દેહનું જે અભિમાન છે કઈ રીતે છૂટે? પ્રાણાયામ વગેરે સાધનાઓથી પણ આપણે આપણી ચેતનાને આ બહિર જગતમાંથી, ઇન્દ્રિયોમાંથી, મનમાંથી સંકેલી લઈએ અને હૃદય કમળમાં પરમાત્માનું ધ્યાન, પરમાત્માના ચરણ કમળનું ધ્યાન બધા ભક્તો પોતાના હૃદય કમળમાં કરતા હોય છે. તો પોતાના હૃદય કમળમાં, મનમાં, અંતઃકરણમાં આવી રીતે જ્યારે દર્શન કરે છે ભગવાનનું, ત્યારે એ સાચું જ હોય છે. કારણ ભગવાનનું દર્શન કોઈ પણ અવસ્થામાં સાચું જ હોય. સ્વપ્નમાં ભગવત દર્શન થાય તો પણ સત્યનું દર્શન કોઈ પણ અવસ્થામાં સત્ય જ હોય. એટલે કલેવરમ મુક્ત્વા, કલેવરમ એટલે કે આ શરીર પ્રત્યે દેહાશક્તિ છોડીને જ્યારે પરમાત્મા ભાવનું સ્મરણ થતું હોય ત્યારે ચોક્કસ એ દર્શન સાચું જ છે. એટલે અહીંયા બીજી આ એક ખાલી કરી એટલે ભગવદ સ્મરણ કરતાં કરતાં દેહાભિમાનથી મુક્ત થવાનું છે. પરમાત્માના સ્મરણનું શા માટે આટલું બધું મહત્ત્વ છે કે ભગવાનનું સ્મરણ કરીએ તો આપણને આ વ્યષ્ટિ દેહાભિમાનથી મુક્તિ મળે. આ શરીરનું અભિમાન જ આપણને પરમાત્માથી જુદું રાખનારું છે. એટલે આ શરીરનું અભિમાન ક્યારે છૂટે? પરમાત્માનું સ્મરણ કરીએ તો. પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં જ આ દેહાભિમાનથી છૂટી શકાય છે. દેહાભિમાન જ બધા દુઃખનું, અનર્થનું મૂળ છે, એમ વેદાંત શાસ્ત્ર કહે છે. એટલે ભગવાનનું સ્મરણ કરવાથી જ ભગવત તત્વનું જ્ઞાન થાય, દેહાભિમાનના મૂળ એવા અજ્ઞાનની નિવૃત્તિ થાય અને પછી ભગવદ પ્રાપ્તિ થાય. એટલે ભગવાનનું સ્મરણ એ અહીંયા 8મા અધ્યાયનો મુખ્ય વિષય છે. યમ યમ વાપી સ્મરણ ભાવન, પરમાત્માના જે રૂપનું, ભલે પરમાત્માના સર્વાત્મ સ્વરૂપનું આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું પણ હોય, પણ ધ્યાન આપણે એક રૂપમાં, શ્રી કૃષ્ણ હોય, આપણા ઈષ્ટ દેવતા હોય, તો જે ઈષ્ટ દેવતાનું રૂપ હોય એનું આપણે ધ્યાન કરતા જઈએ. ત્યજત્યંતે કલેવરમ, અને કલેવરને અંતે છોડીએ. તમ તમ એવ એતિ કૌંતેય, તો હે કૌંતેય સદા તદ્ભાવ ભાવિત તમ એવ એતિ. સદા તદ્ભાવ ભાવિત એ આપણું સાધકનું વિશેષણ છે, ઉપાસકનું વિશેષણ છે. એટલે ઉપાસક તે ભાવથી, પોતાના ઈષ્ટદેવના ભાવથી ભાવિત થઈને, એટલે ઈષ્ટ દેવતાના ભાવને સંપાદિત કરીને તમ એવ એતિ, એતિ એટલે પ્રાપ્ત કરે છે, જાણે છે, પ્રાપ્ત કરે છે. એટલે સગુણ ઉપાસક માટે ક્રમમુક્તિનું અહીંયા વિધાન થયેલું છે. એટલે કઈ રીતે પ્રાપ્ત કરે છે એની ચર્ચા છે. અને નિષ્કામ જિજ્ઞાસુ જે છે એને માટે આ પરમાત્માનું સ્મરણ સદ્યો મુક્તિ એટલે કે મોક્ષ વગેરે પ્રાપ્ત કરનારું છે. તો ઈષ્ટ દેવતા માટે સદા તદ્ભાવ ભાવિત એ આપણું પોતાનું લક્ષણ કે નામ બનવું જોઈએ.
સદા તદ્ભાવ ભાવિત એટલે પરમાત્માના ભક્તો પરમાત્માનું સ્મરણ કરે એવું બધું નહીં. સદા તદ્ભાવ ભાવિત એ હું મારું સ્વરૂપ બનવું જોઈએ, મારા ઈષ્ટ દેવતાનું સતત તદ્ભાવેન તસ્મિન ભાવ તદ્ભાવ તેન ભાવિત સંપાદિત એટલે પરમાત્માના મારા ઈષ્ટ દેવતાનો ભાવ મારે સંપાદિત કરવો જોઈએ, એવો બની જવું જોઈએ. માણસ જેનું ચિંતન કરે એવું જ એનું રૂપ હોય છે. જે ક્ષણે જેનું ચિંતન કરતો હોય એ ક્ષણે વૃત્તિ આકાર એ જ હોય છે મનમાં, માટે માણસનું પણ એ જ રૂપ હોય છે. માણસની જેમાં શ્રદ્ધા છે, યો યત શ્રદ્ધઃ સ એવ સહ, 17મા અધ્યાયમાં પણ કીધું ભગવાને, જેવી શ્રદ્ધા હોય સાત્વિક રાજસિક તામસ, તો એ પ્રમાણે જ જેવી શ્રદ્ધા, જેવું મન તેવો માનવી એવું કહેવાય, જેવી શ્રદ્ધા તેવો માનવી છે. આપણે મનુ અને શત્રુપાના સંતાનો છીએ કીધું છે. તો મનુ એટલે આપણામાં મનન કરવાની શક્તિ છે અને શત્રુપા શ્રદ્ધાનું પ્રતીક છે. એટલે આપણે શ્રદ્ધાપૂર્વક મનન કરી શકીએ, ચિંતન કરી શકીએ તો જ આપણે માનવ કહેવાઈએ. એટલે આપણે માનવ છીએ તો શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક આપણે આપણા ઈષ્ટ દેવતાનું સતત મનન ચિંતન સ્મરણ વગેરે કરીએ તે ભાવને પ્રાપ્ત થાય જ છે. સદા તદ્ભાવ ભાવિત એ 8મા અધ્યાયનો બહુ જ મહત્ત્વનો શબ્દ છે. તે ભાવનાનો અભ્યાસ. ભાવનામાં કર્તૃતંત્ર છે, આપણને અધીન છે વસ્તુ. ભાવના એ શ્રદ્ધા પ્રધાન હોય છે, એટલે આપણી શ્રદ્ધા પ્રમાણે એ ભાવ આપણે સંપાદિત કરીએ છીએ. જ્યારે જ્ઞાન અને આ ભાવના જાળવવી અને જ્ઞાન પ્રાપ્ત કરવું, તો જ્ઞાન વિચારથી થાય, પ્રમાણતંત્ર છે એમાં, પરંતુ ધ્યાન અથવા તો આ ભાવના વગેરે જે છે એ અભ્યાસનું એમાં પ્રાધાન્ય છે. વારંવાર દોહરાવવું, અભ્યાસ યોગયુક્તેનમાં આવશે એ ચર્ચા, પણ ભાવના એ શ્રદ્ધા પ્રધાન છે, ભાવ પ્રધાન છે. એટલે આપણે જેવો ભાવ જાળવીશું એ ભાવ આપણે સર્જી શકીએ છીએ. આપણું મન જે ભાવને પ્રાધાન્ય આપે એ ભાવનું સર્જન કરી શકે છે. મનમાં આખું ને આખું બ્રહ્માંડ સર્જવાની શક્તિ રહેલી છે. એટલે આપણે મનમાં જે ભાવનું વધારે ને વધારે પ્રાધાન્ય રાખીશું એ ભાવનું સર્જન કરવાની શક્તિ, સામર્થ્ય, સૂઝ, કૌવત આપણા મનમાં છે જ. આપણા મનમાં કચરો ભરવાની કોઈ જરૂર નથી. આપણું મન બધું જ સર્જી શકે છે. એટલે પરમાત્માના જે ભાવનું, જે રૂપનું આપણે સ્મરણ કરીએ છીએ એ ભાવને આપણે પ્રાપ્ત થઈએ જ છીએ. યાતિ નાસ્ત્યત્ર સંશય, એમાં કોઈ સંશય કરવો જોઈએ નહીં. મનુષ્ય જેનું સ્મરણ કરે એવું જ એનું રૂપ થઈ જતું હોય છે. યત ચિત્તમ તન્મય મર્ત્ય ગુહ્યમ એતંત સનાતનમ. આ સનાતન સત્ય છે કે મર્ત્ય મનુષ્ય જેમાં ચિત્તને કેન્દ્રિત કરે, જેમાં ચિત્ત સમર્પિત કરે, તન્મય તે મય એ જે તેજ રૂપ એ ધારણ કરી લે છે. આ પ્રમાણે કહેવામાં પણ આવેલું છે. તો આપણી બધી જ લાગણીઓને આપણે ભગવાન સાથે જોડવી જોઈએ, એ હવે આગળના શ્લોકમાં કહે છે. એટલે આપણે ગઈ વખતે એક ઉદાહરણ જોયું, અપ્પય્ય યજ્વેન્દ્ર જે કવિ છે એ સદા તદ્ભાવ ભાવિત પરમાત્માએ કીધું ગીતામાં, તો એની પરીક્ષા કરવા માગે છે. એટલે પરીક્ષા કરવી એટલે જેમ કે યોગક્ષેમમ વહામ્યહમ ભગવાન કહે છે, તો આપણે એની ચકાસવું. આમ તો પરમાત્માની પ્રતિજ્ઞાને આપણે ચકાસવાનો કોઈ અધિકાર નથી, એ તો સત્ય છે. અત્યારે દિવસ હોય, બપોરના 12 વાગે સૂર્ય પ્રકાશે કે છે કે નહીં, મારે ચકાસણી કરવી છે. તો સૂર્ય પ્રકાશે જે વાસ્તવિકતા છે, તો એને ચકાસવાની કોઈ જરૂર હોતી નથી. પણ એમ ઘણા ભક્તો કે યોગક્ષેમમ વહામ્યહમ, ચાલો આપણે એને ચકાસીએ. તો જે શાસ્ત્રના જે વાક્યને આપણે આપણા અનુભવથી ચકાસીએ તો એના આપણે દ્રષ્ટા બન્યા કહેવાઈએ. યોગક્ષેમમ આપણા માટે હકીકત બની જાય એ વાક્ય માટે. ઘણા બધા ઉદાહરણો છે આ બધા, કે પરમાત્માની પ્રતિજ્ઞા કઈ રીતે સાચી ઠરતી હોય છે. એવી રીતે અપ્પય્ય યજ્વેન્દ્ર કવિ છે, સદા તદ્ભાવ ભાવિત એ અર્થને ચકાસવા માગતા હતા. એટલે એમણે કંઈક વનસ્પતિ છે, તો એ વનસ્પતિનો રસ આપણે પીએ તો ઉન્મત્ત થઈ જઈએ, આ દુનિયામાં ના હોઈએ.
જેમ કે કોઈક નશો કરે તો આ દુનિયામાં ના હોય, એ પોતાની દુનિયામાં પહોંચેલો હોય. તો પોતાની દુનિયામાં શું, સબકોન્શિયસ માઇન્ડમાં જે રહેલા હોય વિચારો એ પ્રગટ થાય. એટલે અપ્પૈયા યજ્વેન્દ્ર બહુ મોટા સાઉથના ભક્ત છે, એમણે ઘણા બધા શિવજીના ભક્ત છે, પણ ઘણા બધા સ્તોત્રો રચેલા છે. તો આવી રીતે વૃક્ષનો રસ પીધો, ઉન્મત્ત વગેરે થઈ ગયા. તેમણે બધા શિષ્યોને કીધું હતું કે મારા આવી રીતે હું શું બોલું છું ને બધું તમે લખી રાખજો, કે મારે જોવું છે કે મારા અંતઃકરણમાં કયો ભાવ પ્રધાન છે વગેરે. આપણે ઈષ્ટ દેવતાની ભક્તિ કરીએ પણ કેટલું સુંદર આ વસ્તુ સાહસ હશે. એટલે પીધો રસ ઉન્મત્ત બની ગયા. 108 શ્લોકનું એમણે એક સ્તોત્ર રચેલું છે, એને ઉન્મત્ત સ્તોત્ર કહેવામાં આવે છે. શંકર ભગવાનનું બહુ જ સુંદર આ સ્તોત્ર છે. એટલે કેટલો પ્રેમ, કેટલો ભાવ એમનો પોતાના ઈષ્ટ દેવતામાં દ્રઢ થયો હશે એ આપણે સમજી શકીએ છીએ. સ્મરણ, અનુસ્મરણ વગેરે જે છે એ બધી વસ્તુઓ આ 8મા અધ્યાયમાં આપણે જાણવાની છે. એટલે સગુણ પરમાત્માના શિવ, કૃષ્ણ, રામ વગેરે જે સગુણ રૂપ છે એમાં ભાવ પ્રધાન છે, શ્રદ્ધા પ્રધાન છે. એટલે પરમ શ્રદ્ધેય, પરમ પ્રાતસ્મરણીય વગેરે આપણે કહીએ છીએ. પરમાત્માના જે રૂપને આપણા ઈષ્ટ દેવતા હોય તો પરમ શ્રદ્ધેય કહેવાય છે. અને જે પરમાત્માનું નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, એ પ્રમાણ પ્રધાન છે. એમાં શ્રદ્ધાનો અર્થ જુદો થાય છે. એટલે પ્રમાણ બુદ્ધિ થઈ જાય છે એમાં શ્રદ્ધાનો અર્થ. કે વસ્તુ જેવી હોય એવું જ્ઞાન થાય, વસ્તુ જેવી હોય એવી વૃત્તિ જન્મે. આ કેમેરો છે તો મારે આ કેમેરા આકારની જ એને જોઈને વૃત્તિ જન્મે. એટલે જ્ઞાનમાં વસ્તુ જેવી હોય ને એવી વૃત્તિ કે દ્રષ્ટિ જન્મતી હોય છે. પરંતુ ઉપાસના કે ભાવનામાં આપણે કેવું એના પ્રત્યે આપણી સ્વતંત્રતા છે કે કેવી વૃત્તિ આપણે જન્માવી શકીએ છીએ. શિવલિંગ હોય, શાલિગ્રામ હોય તો આપણે એમાં શંકર ભગવાનની, આપણા ઈષ્ટ દેવતાની ભાવના કરવામાં આપણે સ્વતંત્ર છીએ. અને એટલે જ આપણે અત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા સચ્ચિદાનંદ રૂપાય આપણે કહીએ કે શ્રી કૃષ્ણ પરમાત્માને નમસ્કાર, તો આપણા મનમાં જે શ્રી કૃષ્ણ પરમાત્માનું રૂપ આવ્યું ને આપણા બધાનું જુદું જુદું હશે. એટલે ભાવના કરવાની હોય એ કર્તૃતંત્ર છે. આપણી સ્વતંત્રતાથી આપણે જે ભાવ સર્જવો હોય એ સર્જી શકીએ છીએ. એટલે કેમેરાને જોવા માટે જ્ઞાનમાં કેમેરા આકારની જ વૃત્તિ જન્મે, પરંતુ શિવલિંગ હોય તો એમાં બધાએ જે શંકર ભગવાનની ભાવના કરી હોય ને બધી જુદી જુદી હશે. એટલે ભાવ આપણે જેવો કરવા માગીએ છીએ ને એવો ભાવનું આવાહન ભગવાનમાંથી કરી શકીએ છીએ. શંકર ભગવાનના અનેકવિધ પાસાઓ છે. કોઈકને એમનું જ્ઞાન ગમતું હોય, કોઈકને વૈરાગ્ય ગમતો હોય, કોઈકે કામદેવ દહન લીલા સૌથી વધારે ગમતી હોય. ભગવાને આ કર્યું ને બહુ સારું કર્યું. બીજું ત્રિપુર દહન લીલા, તારકાસુર, ત્રિપુરાસુર વગેરેનો વધ કર્યો હોય તો એ લીલા ભગવાનની બહુ જ ગમતી હોય બધાને. તો એ પ્રમાણે જે ભાવ પ્રધાન આપણા ઈષ્ટ દેવતાનું આપણે ચિંતન કરીએ એ ભાવ, એટલે ભગવાન આપણા માટે ત્રિપુરહર બની જાય. આપણા સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરનો તત્વમસી મહાવાક્યથી વેદ કરે એવા ભગવાન બની જાય. એટલે આપણો ભાવ જેવો હોય એવા ભગવાન બની જાય છે. એટલે આપણો ભાવ કરતા બને છે. આપણા ભાવ પ્રમાણે ભગવાન અનુગ્રહ કરતા હોય છે. આપણે જેવો ભાવ ધારણ કરીશું, મહોક્ષખટ નહીં સ્વાત્મારામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી. તો આપણામાં જ્ઞાન કે એ પ્રધાન હોય તો પરમાત્માનું વૈરાગ્ય મૂર્તિ સ્વરૂપે આપણે ચિંતન કરીએ તો આપણામાં પણ એ વૈરાગ્યની પ્રાપ્તિ થાય. સમઃ પ્રવૃત્તિ કહ કદા સદાશિવમ ભજામ્યહમ. રાવણ પ્રાર્થના કરે છે દૃષદ્વિચિત્રતલ્પયોર ભુજંગમૌક્તિકસ્રજોર. અત્યંત કઠિન પથ્થરોની પથારી હોય અથવા તો 100 મણ રૂની જે આમ કહેવાય સરસ પથારી હોય વગેરે બધી વિષમતાઓનું એ શ્લોકમાં વર્ણન કરે છે. 12મો શ્લોક છે તાંડવ સ્તોત્રનો. દૃષદ્વિચિત્ર તલ્પયોર ભુજંગ મૌક્તિકસ્રજોર. ભુજંગની માળા હોય કે મૌક્તિક એટલે કે અહીં હીરા માણેક વગેરેની માળા હોય, આ બધામાં હું ક્યારે સમદૃષ્ટિ બનીશ. સમઃ પ્રવૃત્તિ કદા, એટલે કે ભગવાન સમદ્રષ્ટિ છે, ભગવાન માટે બધા સમાન છે. તો સમદ્રષ્ટિ પણ ભગવાનનો એક ગુણ છે.
તો એ ગુણની પ્રધાનતાપૂર્વક આપણે આપણા ઈષ્ટ દેવતાનું સ્મરણ કરીએ તો ભગવાનનો એ ગુણ આપણામાં પણ આવિર્ભાવ થાય છે અને એ સાક્ષાત્કાર થાય જ છે. આપણા ભક્તો એમાં પ્રમાણ છે. એટલે દ્રષ્ટિ વસ્તુતંત્ર છે, ભાવ કર્તૃતંત્ર છે. આપણે જેવો ભાવ જન્માવવો હોય એવો જન્માવી શકીએ છીએ. વાસુદેવ સર્વમ 7મા અધ્યાયમાં ભગવાને પ્રતિજ્ઞા કરી આ બધું વાસુદેવ છે. તો આ બધું જે છે એનો અર્થ શું કરે? તો આચાર્યોએ જુદો જુદો અર્થ કરેલો હોય. આપણા શંકરાચાર્યજીએ વેદાંતમાં એવું કીધું કે સર્વ એ હકીકતમાં સર્વ નથી અને વાસુદેવ છે, એટલે બાદ સામાનાધિકરણ પૂર્વક ત્યાં વિચાર કર્યો. અને બીજા બધા આપણા વલ્લભાચાર્યજી, રામાનુજાચાર્યજી વગેરે બધાએ કે સર્વ એ વાસુદેવનું શરીર છે, સર્વ એ વાસુદેવનું કાર્ય છે. વલ્લભાચાર્યજી કહે કે ભગવાન જ વાસુદેવ જ સર્વરૂપે પ્રગટ થઈ ગયા છે. સર્વ એમનું કાર્ય છે, પ્રાગટ્ય છે, વાસુદેવ જ સર્વ બની જાય છે વગેરે વગેરે અર્થ કરે છે. એટલે આ પોતાની ભાવના પ્રમાણે ઈષ્ટ દેવતા વિષયક પોતાનો ભાવ જે છે એ આચાર્યો પ્રગટ કરતા હોય છે. એટલે અંતકાળે જીવન વ્યવહારમાં ભલે આપણે ભગવાનનું અને અન્ય વગેરેનું સ્મરણ કરીએ, પણ અંતકાળે ભગવાનનું જ સ્મરણ કરવું જોઈએ એવું આ 2 શ્લોકમાં કીધું. તો હવે 7મા શ્લોકમાં અંતકાળે કઈ રીતે ભગવાનનું સ્મરણ થઈ આવે, અંતિમ ભાવનું નિર્માણ કેવી રીતે કરવું જોઈએ એ 7મા અને 8મા શ્લોકમાં કહે છે. તો એ આપણે બોલીએ. તસ્માત્ સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ મય્યર્પિતમનો બુદ્ધિઃ મામે વૈશ્યસ્ય સંશયઃ. સંશય અને સંશયમ બંને હોઈ શકે છે પાઠભેદ. સંશય પ્રથમા વિભક્તિ હોય તો એ અર્જુનનું વિશેષણ બની જાય છે, અને સંશયમ હોય તો ક્રિયા વિશેષણ બની જાય છે. મય્યર્પિત મનોબુદ્ધિનું જે ભગવાનને જે અર્પણ કરવાનું છે આપણા મન બુદ્ધિ, એનું ક્રિયા વિશેષણ બની જાય. નાની ચોપડીઓ બધી જે હશે એમાં સંશયમ હશે, ભાષ્યવાળી વગેરે જે ચોપડી હશે એમાં સંશય અર્જુનનું વિશેષણ થઈ જશે. એ તસ્માત સર્વેષુ કાલેષુ અંતિમ ભાવનું આપણે અંતિમ વૃત્તિનું અંતિમ પ્રત્યયનું સર્જન કરવું હોય, નિર્માણ કરવું હોય આપણા ઈષ્ટ દેવતા વિષયક, તો એના માટે કહે છે સર્વેષુ કાલેષુ સર્વદા મામ અનુસ્મર. અહીંયા મારું સ્મરણ કરે એવું નથી કીધું, અનુસ્મર એવું કીધેલું છે. એટલે અહીંયા બધા ભક્તિ સંપ્રદાયના આચાર્ય એવું સમજાવે છે કે ભગવાન આપણું સ્મરણ કરે છે, માટે આપણે ભગવાનનું અનુસ્મરણ કરવાનું છે. અનુ એટલે પાછળ, કે ભગવાન સતત આપણું સ્મરણ કરે છે કે કઈ રીતે આ આંખથી જોઈ શકે, કાનથી સાંભળી શકે, સમગ્ર વ્યવહાર આનો સારી રીતે થાય, એને સુખ સમૃદ્ધિ જે કંઈ જોઈતું હોય મળે. સતત ભગવાન આપણું સ્મરણ કરે છે અને માટે આપણે પણ ભગવાનનું અનુસ્મરણ, ભગવાન સ્મરણ કરે છે એની પાછળ પાછળ આપણે પણ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. આપણે કરીએ એને અનુસ્મરણ કહેવાય. ભગવાન આપણું ચિંતન કરે છે, આપણે ભગવાનનું અનુચિંતન કરવાનું છે. અનુચિંતન 8મા શ્લોકમાં આવશે, અનુચિંતયન. તો અનુચિંતન, અનુસ્મરણ વગેરે જે છે એ આપણા પક્ષે છે. એટલે સર્વદા મારું અનુસ્મરણ કરતા કરતા યુદ્ધ ચ, આ ચ શબ્દ મૂક્યો છે એટલે યુદ્ધ પણ કર. એટલે સર્વદા મારું અનુસ્મરણ કર અને યુદ્ધ એટલે કે પોતાના સ્વધર્મનું અથવા તો કર્તવ્ય, જે કંઈ પણ કર્તવ્ય પાલન હોય માતા તરીકે, પિતા તરીકે વગેરે, પુત્ર પતિ, જે કંઈ પણ કર્તવ્ય હોય એ કર્તવ્યનું પણ પાલન કર. સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, બધા જ કાળમાં સતત સર્વદા નિરંતર મારું સ્મરણ કર. નિરંતર કર્તવ્ય કર, યુદ્ધ કર્યું ને 24 કલાક મારું સ્મરણ કર, પણ 24 કલાક કર્તવ્ય પાલન કરે એવું નથી કીધું. એટલે ટીકાકારો કે સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, પ્રાપ્તેષુ કાલેષુ. પ્રાપ્તેષુ કાલેષુ એટલે યથા યોગ્ય જે કંઈ પણ સમય હોય ત્યારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. આપણને દ્વિધા એક રહેતી હોય છે કે
કે ઓફિસ અવર્સ હોય, સવારે 10થી જ આપણે કર્તવ્ય ઓફિસમાં હોઈએ, કંઈક કર્તવ્ય જે કંઈ પણ પાલન કરવાનું હોય ત્યારે તો ભગવાન યાદ ના આવે આપણને. ભગવાનને ક્યારે યાદ કરવાના હોય? સવારે કલાક, અને બહુ બહુ તો સાંજે આપણે દેવ દર્શને આરતીમાં વગેરેમાં જતા હોઈએ ત્યારે. એટલે આપણા માટે ભગવાનનું સ્મરણ અને કર્તવ્યનું પાલન એ બે વચ્ચે કોઈ સંગતિ બેસતી નથી હોતી. સામાન્ય માણસની વાત છે કે ભગવાનનું સ્મરણ સવારે કરીએ, સાંજે કરીએ, સાંજે કંઈક પ્રાર્થના વગેરે કરતા હોઈએ, દીવો વગેરે કરીએ ત્યારે, અને પછી એકવાર એ બધું થઈ જાય ને પછી આપણે જે કરવું એ કરાય. એટલે કે ભગવાનનું સ્મરણ અને કર્તવ્ય પાલન એમાં આપણને વિરોધ જણાતો હોય છે. એ વિરોધ કઈ રીતે શમે? સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર કીધું છે, પ્રાપ્તેષુ કાલેષુ કર્તવ્ય પાલન. એટલે કર્તવ્ય પાલન વગેરેનો સમય હોય ત્યારે પણ ભગવાનનું સ્મરણ કેવી રીતે જળવાઈ રહે એ આ અધ્યાયનો મુખ્ય વિષય છે. સર્વકાળ સર્વદા નિત્ય નિરંતર ભગવાનનું સ્મરણ કેવી રીતે થઈ શકે? એ થયું હોય તો અંતકાળે પરમાત્માના પ્રત્યય કે ભાવનું આપણે નિર્માણ કરી શકીએ છીએ. એટલે સગુણ સ્વરૂપનું, સગુણની જે વિભૂતિ છે, મહિમા છે, ગુણો છે, સ્વભાવ છે વગેરેનું સ્મરણ સર્વદા સર્વેષુ કાલેષુ થઈ શકે છે. એટલે સર્વેષુ કાલેષુ કર્તવ્ય પાલન વખતે પણ ભગવાનના ગુણોનું, સ્વભાવનું, વિભૂતિઓનું, મહિમાનું સ્મરણ થઈ શકે છે. પરંતુ પરમાત્માનું જે નિર્ગુણ વગેરે સ્વરૂપ છે એના માટે તો કર્મ સંન્યાસ, એટલે એના માટે કર્મ છોડવાના છે, બધી પ્રવૃત્તિઓને છોડવાની છે. પરમાત્માના સાચા જે નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપના આપણે સ્મરણ અનુસંધાન કરીએ તો એના માટે કર્મ સંન્યાસ સાધન છે. પરંતુ કર્મયોગ અથવા તો આ જે પરમાત્માના સગુણ રૂપનું જે ચિંતન છે એ આપણા કર્તવ્ય પાલન સાથે કરવાનું જ છે. એટલે કર્તવ્ય કર્મોરૂપી પુષ્પો આપણે પરમાત્માને સમર્પિત કરવાના છે. એટલે સવારે પૂજા વગેરે કરીએ ત્યારે બીલીપત્ર, તુલસીપત્ર વગેરે અર્પણ કરીએ, પરંતુ એકવાર મંદિર દેવસ્થાનમાંથી આપણે બહાર આવીએ, જગતમાં વ્યવહાર કરતા હોઈએ ત્યારે જગતમાં આપણા કર્તવ્ય કર્મો રૂપી પુષ્પોનું સમર્પણ કરવાનું છે. શેના માટે? 108 વગેરે જે છે, 108 અષ્ટોત્તર શતનામાવલી, એટલે 108 નામ હોય તો 108 બીલીપત્ર ચડાવીએ, 108 તુલસીપત્ર ચડાવીએ. 108 વગેરેનું મહત્ત્વ એ છે કે આપણે જે મમત્વપૂર્વક બધું પકડી રાખ્યું છે ને એ બધું સમર્પિત કરવાનું છે. કે ભગવાન મેં આ કર્મ કર્યું હતું, આનો ફળ ઉપર મારો અધિકાર મેં માનેલો હતો, એ આપને સમર્પિત કરું છું. એટલે દરેક વખતે એક પુષ્પ હાથમાં લઈને હૃદયને લગાવીને આપણે પરમાત્માના ચરણમાં આપણે સમર્પિત કરીએ છીએ. એટલે કે હૃદયમાં કેમ લગાવીએ છીએ? કારણ કે મમત્વનું અભિમાનપૂર્વક આપણે આ ફળ, આપણા કર્મો, આપણા ધન સંપત્તિ જે કંઈ પણ છે એના ઉપર આપણે મમત્વપૂર્વકનો ભાવ રાખેલો છે. એ મમત્વ સમર્પણ કરવાનું છે. વસ્તુનું સમર્પણ એટલે વસ્તુ પરના મમત્વનું સમર્પણ છે. હકીકતમાં સમર્પણ કોઈ ભૌતિક કે વ્યાવહારિક ક્રિયા નથી. સમર્પણ કરવાનું એ આધ્યાત્મિક વસ્તુ છે. એટલે કે આપણું અભિમાન જે છે એ આપણે સંકેલી લઈએ એ સમર્પણ છે. સમર્પણનો જે સ્પિરિટ કે આત્મા શું છે કે આપણે આપણું માલિકી ભાવ, આ મેં કર્યું હતું, અહમ અને મમ, બલિ રાજાએ સમર્પિત કર્યું, આ લોક અને પરલોકની સંપત્તિ સમર્પિત કરી. એટલે કે મમત્વપૂર્વકનું બધું એમણે સમર્પિત કર્યું. પહેલાં 2 ચરણમાં ભગવાને બલિ રાજાનો મમત્વ માપી લીધો, અને ત્રીજું જે ડગલું છે એમાં બલિ રાજાનો અહંકાર માપી લીધો. એટલે સર્વસ્વનું સમર્પણ થયું બલિ રાજા વડે. તો આ પ્રમાણે સમર્પણ જે છે એ ભૌતિક વસ્તુ નથી, આપણે આપીએ છીએ એવું કંઈ નથી. સમર્પણ માત્ર ને માત્ર આપણે તાદાત્મ્ય, એટલે જે આપણે પકડી રાખેલું છે, વસ્તુને આપણે પકડી રાખેલી નથી, વસ્તુને આપણે અભિમાનપૂર્વક જ પકડી રાખેલી છે. એ અભિમાન જ ત્યાગવાનું છે. વસ્તુ તો ભગવાન વડે સર્જાયેલી છે, ઈશ્વર સૃષ્ટ છે. તો ઈશ્વર સૃષ્ટ વસ્તુનું ઈશ્વરને સમર્પણ કરીએ છીએ એટલે શું? તો એના ઉપરનો માલિકી ભાવ જતો કરીએ છીએ આપણે. એટલે આપણી જે મમતા છે એ આપણે જતી કરીએ છીએ. તો અહીંયા સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ,
તો યુદ્ધ કરવાનું એટલે કે પોતાના સ્વધર્મનું આચરણ કરવાનું. કર્તવ્ય પાલન શેના માટે કરવાનું છે? ભગવાનનું સ્મરણ થઈ શકે ને માટે કર્તવ્યો કરવાના છે. હકીકતમાં કર્તવ્યો શેના માટે? કર્તવ્યો વડે ભગવાનનું સ્મરણ થઈ શકે એ હેતુ છે મુખ્યત્વે કર્તવ્ય પાલનનો. એટલે નિરંતર સ્મરણ થઈ શકે માટે જ કર્તવ્યો યુદ્ધ ચ એવું ભગવાને કીધેલું છે. એટલે કર્તવ્યો વડે પરમાત્માનું સ્મરણ કઈ રીતે થાય? તો આ કર્તવ્ય એ ઈશ્વરની આજ્ઞા છે, ઈશ્વરનો આદેશ છે એવું સમજીએ. ઈશ્વરના સામર્થ્યથી થઈ રહ્યું છે. કર્મયોગના જે 5 મુદ્દા વગેરે જે છે એ સમજી શકાય આમાં. એટલે ઈશ્વરની પ્રસન્નતા માટે ઈશ્વર પ્રસન્ન થાય, ઈશ્વરમાં મારો પ્રેમ વધારે ને વધારે જન્મે એ માટે આ કર્તવ્ય વગેરે છે. અને કર્તવ્ય દ્વારા આપણે હકીકતમાં પરમાત્માને સમર્પિત શું કરીએ છીએ? આપણું જે અભિમાન છે, મિથ્યા અભિમાનપૂર્વક જે વસ્તુ પકડી રાખેલી છે એ મિથ્યા અભિમાન જ સમર્પિત કરતા હોઈએ છીએ. આપણને એવું લાગે, સામાન્ય માણસને પહેલી વાર ભગવદ્ ગીતા ભણવા આવ્યો હોય ને ભગવાનને સમર્પણ કરો એટલે આમ એવું જ એને થાય કે નોકરી કરી, 1 તારીખ આવી, પગાર મળ્યો, એ પગાર ભગવાનને આપી દેવાનો. આવું જ કહે છે ને ગીતા હકીકતમાં. એટલે સામાન્ય માણસ જો સમજી ન શકે તો આવું જ માનતો, નોકરી કરવાની, કર્મ શું છે? મા કર્મ ફલે હેતુર્ભુહુ કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ફળમાં અધિકાર નથી, કર્મમાં જ અધિકાર છે. નોકરી કરવાની, ધંધો કરવાનો, પણ ફળ મળે ને તો વેચી નાખવાનું. એવું જ ને, મા ફલેષુ કદાચન, ફળમાં અધિકાર નથી તારો, એટલે ફળની ઈચ્છા નહીં રાખવાની. એટલે જે ફળ મળે એ સ્વીકારી લેવાનું. મા કર્મ શું છે? મા ફલેષુ કદાચન કર્મણી એવ અધિકાર. કર્મમાં જ અધિકાર છે, ફળમાં તારો અધિકાર નથી. એટલે ફળ મળે ત્યારે અધિકાર નહીં આપણે જમાવવાનો. બરાબર ને? નોકરીમાં 1 તારીખ આવે, પગાર મળે ત્યારે શું કરવાનું? આ મારું ફળ નથી, બરાબર ને? મારે એના ઉપર અધિકાર નથી, આ પગાર ઉપર. જે મળે એ સ્વીકારી લેવાનું. એવું ના હોય. આવું ભગવદ્ ગીતા કહે તો કોઈ સાંભળવા જ ના આવે, બધા ખાલી હોય અહીંયા. ફરિયાદ નથી કરવાની, એને સંતુષ્ટ થવાનું છે કે જે બી મળ્યું કોઈ પણ કર્મનું ફળ સારું બી થાય, ઈચ્છનીય બી આવે, અનિચ્છનીય બી આવે અને પ્રતિકૂળ બી આવે, તો જે બી આવે એનો પ્રસાદ થઈ. અધિકાર શબ્દ સંસ્કૃત છે. જ્યારે ભગવાન વાપરતા હોય કોઈ શબ્દ તો એ અધિકાર શબ્દનો અર્થ પણ ભગવાન જે અર્થ મનમાં ધારણ કરીને અધિકાર શબ્દ બોલે છે એ આપણે સમજવો જોઈએ. અધિકાર એટલે સ્વતંત્રતા. કર્મમાં તારો અધિકાર છે એટલે કર્મમાં કર્મ કરવાની તારી સ્વતંત્રતા છે. કે ખુરશી દાદા નથી? શું કહીએ, અહીં આ રૂમમાં હશે. ફાવશે આમ તો. કર્મમાં અધિકાર છે એટલે કર્મ કરવાની સ્વતંત્રતા છે. સ્વતંત્રતા છે. સ્વતંત્રતાનો અર્થ 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસ છે, બરોબર? તો સ્વતંત્રતા છે, જેમ ફાવે એમ કર્મ કરવાનું. સ્વતંત્રતાનો અર્થ શું? નહીં, સ્વતંત્રતા ભગવાન શું સમજે છે સ્વતંત્રતાનો અર્થ? અહીં બેસો તો ચાલશે. કર્મ કરવામાં તારો અધિકાર છે. અધિકાર શબ્દનો અર્થ આપણે સ્વતંત્રતા સમજ્યા. કર્મ કરવાની તારી સ્વતંત્રતા છે એટલે મન ભાવે એમ તેમ તારે જેમ ગાડી ચલાવી હોય એમ ચલાય, ભલે ટ્રાફિક જામ થઈ જાય. એવું લાલ લાઈટ હોય તો તમે તારે જાઓ. કર્મણી એવા સ્વતંત્રતા. ભગવાને કીધું છે કર્મમાં સ્વતંત્રતા છે. પછી સ્વતંત્રતાનો અર્થ શું છે? ભગવાન પૂછીએ તો ભગવાન કે કર્મ કરવાની તારી જવાબદારી છે. અધિકારનો અર્થ સ્વતંત્રતા, સ્વતંત્રતાનો અર્થ જવાબદારી. ભાઈ જવાબદારીપૂર્વક ગાડી ચલાવજે કે જેથી ટ્રાફિક જામ ના થાય અને બધાનું કલ્યાણ થાય ને તારું કલ્યાણ થાય. બરોબર? એટલે અધિકાર શબ્દનો અર્થ
સ્વતંત્રતા પચાવવી બહુ અઘરી છે. સ્વતંત્રતાને બાળ શિબિર હોય આપણા આશ્રમમાં, બાળકોને સ્વતંત્ર જ્યારે ઉઠવું હોય ને ત્યારે ઉઠો. અત્યારે નાનો બાળક હોય, સ્કૂલે જતા હોય કે ગમે તે હોય, બાળકોને સ્વતંત્રતા અપાય. તમે તમારે જે કરવું હોય એ કરો, જે તમારે જોવું હોય એ જુઓ, કાર્ટૂન બાળ જે જુએ છે, ભણવું હોય તો ભણો, ના ભણવું હોય તો ના ભણો. એવું કહેવાય બાળકને? કોને સ્વતંત્રતા અપાય? ભાઈ ડાયા માણસોને અત્યારે અહીં તમને લોકોને સ્વતંત્રતા અપાય. હા, એટલે જે સ્વતંત્રતાને પચાવી શકે છે, સ્વતંત્રતાનો સદુપયોગ કરી જાણે છે ને, એને સ્વતંત્રતા અપાય. સ્વતંત્રતાનો દુરુપયોગ જે કરતા હોય ને એને સ્વતંત્રતા ના અપાય. એટલે દુરુપયોગ થવાની સંભાવના જેનામાં નથી એને સ્વતંત્રતા અપાય. ભારત દેશને સ્વતંત્રતા મળે ને, સ્વતંત્રતા બહુ મોટી જવાબદારી છે કે હવે આપણી જવાબદારી છે આપણા દેશનો વિકાસ, સબકા સાથ સબકા વિકાસ વગેરે જે છે બધું એ આપણી જવાબદારી બની જાય છે. કર્મ કરવામાં અધિકાર છે, કર્મ કરવાની જવાબદારી છે. એવી રીતે કર્મો કર હે અર્જુન કે જેથી તારું અને સમગ્ર જગતનું કલ્યાણ થાય. એટલે કર્મણી એવ અધિકાર હતે મા ફલેશુ કદાચન. ફળમાં તારો અધિકાર નથી. મારે આ ફળ જોઈએ છે, ફળ નક્કી કરવાની તારી સ્વતંત્રતા નથી. ફળ નક્કી કરવાની તારી કોઈ જવાબદારી નથી. તારી જવાબદારી કે સ્વતંત્રતા કર્મ કરવામાં છે. કારણ કે કર્મ કરીએ ત્યારે એ કર્મ સમષ્ટિને સમર્પિત થાય છે. એટલે સમષ્ટિ આખા સમગ્ર જીવોના, સમગ્ર ભૂતોના, સમગ્ર ભૂત, સમગ્ર વર્તમાન, સમગ્ર ભવિષ્યની ગણતરી કરીને ફળ રૂપે પ્રતિક્રિયા સમષ્ટિ પોતે જ જન્માવે છે. એટલે આપણે કર્મ કરીએ ત્યારે આપણું કર્મ તો સમષ્ટિમાં પહોંચે છે. પછી સમષ્ટિ આપણા બધા જીવોનો જે કલ્યાણ થવાનું હોય એ ગણતરી કરીને આપણને એ ફળ જન્મતું હોય છે. એટલે ફળ સમર્પિત કરીએ ત્યારે પરમાત્માને કર્મો સમર્પિત કરવા એટલે ઈશ્વરની આજ્ઞાથી કરું છું, ઈશ્વરના સામર્થ્યથી કરું છું, ઈશ્વરની પ્રસન્નતા માટે કરું છું. આ કર્મની જવાબદારી છે. ફળમાં અધિકાર ન હોવો, ફળની સ્વતંત્રતા ન હોવી એટલે જે ફળ આવે સ્વીકાર લેવાનું એવું બધું નહીં સમજવાનું. આવું આ શું છે LICનું વાક્ય નહીં, યોગક્ષેમ વામ્યમ કે નહીં, ઓલું કયું છે? હા એવું જ છે. શું કે તું ભૂલી ગયો? વામ્યમ એ જ છે, પણ યોગ કર્મ શું કૌશલમ કોનું? હા, એ કર્મમાં કુશળતાને યોગ કહેવાય. એવું જ આપણે શાળામાં દરેક સ્કૂલમાં આવું જ શીખ્યા છીએ. યોગ કર્મસુ કૌશલમ એટલે કર્મમાં કુશળતાને યોગ કહેવાય. બરોબર ને? હા પાડો બધા. એટલે એવું નથી એમ. કર્મમાં કુશળતાને યોગ ના કહેવાય. એટલે આપણે બધું ભણવું પડે, એમને મહા ના કહેવાય. કર્મમાં યોગ બુદ્ધિ એ કર્મની કુશળતા છે. હવે દરેક વસ્તુ આ ગીતા ભણવી જોઈએ આપણે. કર્મમાં યોગ બુદ્ધિ એ કર્મની ખરી કુશળતા છે. એટલે કર્મ કરતી વખતે આપણે યોગ બુદ્ધિ જાળવી રાખીએ તો એ કર્મની કુશળતા છે. એટલે કર્મમાં કુશળતાને યોગ ના કહેવાય, કર્મમાં યોગને કુશળતા કહેવાય. એ આપણે યોગ કર્મસુ કૌશલમ. એટલે યોગ કોને કહેવાય? કર્મમાં કુશળતાને યોગ કહેવાય. એવું બધું નહીં સમજવાનું. સંસ્કૃતનો અન્વય છે ને આમ તેમ કરીને પણ સમજવો પડે એવો છે. એ કર્મમાં યોગને કર્મની કુશળતા કીધેલી છે. હા, તો શું હતું? હા, કર્મફળનું કર્મો સમર્પિત કરવા એટલે સમર્પણનો ભાવ દ્રઢ થવા માટે આ કર્તવ્યો છે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ. યુદ્ધ અથવા તો સ્વધર્મ કે કર્તવ્યનું પાલન શેના માટે છે? ભગવાનનું સ્મરણ થઈ શકે એના માટે. ભગવાનને સમર્પણનો ભાવ આપણો દ્રઢ થાય એના માટે જ આ કર્તવ્ય કર્મો છે. કર્તવ્ય કર્મો શેના માટે કરવાના છે? ફળ માટે નહીં, પરંતુ ભગવાનમાં સમર્પણનો ભાવ દ્રઢ થાય એના માટે. એટલે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ. કોઈ પણ વસ્તુ ચરિતાર્થ એટલે કે પોતાનું
સાચું કોઈ પણ વસ્તુ ચરિતાર્થ કઈ ક્યારે થાય? જ્યારે એના મૂળ રૂપને પ્રાપ્ત કરે ત્યારે. આપણા કર્તવ્ય કર્મો પણ જન્મે છે જેમાં કર્મફલે હેતુર્ભુઃ જે કીધું છે, એટલે કર્મફળનો હેતુ ના બનીશ, એટલે કે કર્મફળની ઈચ્છાથી આવું જ કર્મફળ મળવું જોઈએ એવું ધારણા, આગ્રહ વગેરે રાખીને તું કર્મ ન કરીશ. કર્મફળનો હેતુ તું મને બનાવ એવું ભગવાન કહે છે. આપણા કર્મફળનો હેતુ ભગવાન બનવા જોઈએ. તો એ પ્રમાણે મામ અનુસ્મર યુધ્ય ચ. તો એક આ વસ્તુ છે. એટલે કર્તવ્યો ઈશ્વરની પ્રસન્નતા માટે ઈશ્વરની આજ્ઞાથી અને સામર્થ્યથી થાય છે. ઈશ્વરનું જ કામ છે. નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચીન. આપણે નિમિત્ત માત્ર જ બનવાનું છે. કર્તવ્યો જો સ્વાર્થ માટે થતા હોય, સ્વાર્થ પૂર્તિ માટે, તો જ ભગવાનનું વિસ્મરણ થઈ શકે છે. એટલે સર્વેષુ કાલેષુ ભગવાનનું સ્મરણ ક્યારે થાય? આપણે આપણા કર્તવ્યો જો ભગવાનને સમર્પણનો ભાવ દ્રઢ કરવા માટે કરીએ તો થાય. અને એક બીજી શરત અહીંયા મૂકેલી છે, અંતિમ ભાવનું નિર્માણ કરવા માટે મય્યર્પિત મનોબુદ્ધિ. મારામાં તારા મન અને બુદ્ધિને અર્પણ કર, સમર્પિત કર. તો મન અને બુદ્ધિને સમર્પિત કરવા એટલે શું? આપણે કંઈક આપવાનું હોય તો આપણા હાથમાં હોય તો હમણાં આપી દઈએ. આમ મન કામ કાઢીને ક્યાંકથી આમ ભગવાનને આપીએ. આમ મન અને બુદ્ધિ દેખાતા હોય તો હમણાં આપી દઈએ ભગવાનને. બરાબર, રોજ મંદિરમાં મન અને બુદ્ધિ મૂકી આવીએ આપણે, પણ દેખાતા નથી. એટલે કરવાનું શું? મન અને બુદ્ધિનું સમર્પણ કરવાનું છે. એટલે સેમંતક મણીનું ઉદાહરણ આપે છે આચાર્યો. અક્રૂર સત્યભામાના એટલે સેમંતક મણી જ્યારે મળ્યો ભગવાનને, સત્યભામાના પિતાએ આપ્યો ભગવાનને. એટલે ભગવાને કીધું કે આ સેમંતક મણી તમે રાખો, અને એમાંથી જે 2 મણ સોનું રોજનું નીકળતું હતું સેમંતક મણીમાંથી, 2 મણ સોનું, તે 2 મણ સોનું મને આપજો. એ સેમંતક મણી તમે રાખો અને 2 મણ સોનું રોજનું જે નીકળે ને એ તમે મને આપજો. આમ શરીરને કર્મો તમે કરે રાખો, એનું જે ફળ મળે ને એ મને આપજો, એવું ભગવાન અહીંયા કહે છે. સમંતક મણી પોતે ના લીધો ભગવાને, પણ સમંતક મણી એમની પાસે જ રહેવા દીધો, અક્રૂરજી પાસે, સત્રાજીત, હા સત્રાજીત પાસે. અને 2 મણ જે સોનું રોજ નીકળે ને એ ભગવાન કહે છે મને આપજો. એટલે એ પ્રમાણે શરીર નહીં પરંતુ મને તમારા કર્મો આપો, કર્મફળ આપો, આ બધું આપો, તમારા મન બુદ્ધિ બધું આપો. કર્ણાટકમાં ચંદનનું વૃક્ષ વગેરે બધું હોય છે. તો આપણા ઘરમાં પણ ધારો કે ચંદનનું વૃક્ષ વાવ્યું હોય તો સરકારી અધિકારી આવે અને નોંધણી કરીને જાય. આપણા ઘરમાં જ હોય ચંદનનું વૃક્ષ, પણ આપણે એને એક સળીએ કાપી શકીએ નહીં, અપરાધ થઈ જાય. એટલે આપણા ઘરમાં જ હોય છતાં પણ એના ઉપર માલિકી કોની છે? સરકારની છે. એ પ્રમાણે આ ભલે ને શરીર હોય, શરીરનું સામર્થ્ય હોય, મન બુદ્ધિ બધું હોય, પરંતુ માલિકી કોની છે? સમર્પિત. આપણે કશું એનો ઉપયોગ કરી શકીએ નહીં આપણા પોતાના માટે. એટલે સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. એટલે સરકારી કર્મચારી મોહર લગાવી જાય એના ઉપર કે આનું કશું તોડવાનું નહીં તમારે, અને ઉલટાનું પાણી ખાતર ને બધું એને આપવાનું, પણ કશું લેવાનું નહીં. જે છે ને મહાત્માઓની વાત આવે, રંગઅવધૂતજી મહારાજ ને એક કોઈકના ઘરે જાય છે ત્યારે કહે છે, હા શું હું ભૂલી ગયો, કે તમને તો આપવાનું હોય, તમારી પાસેથી લેવાનું ના હોય, એમ એવું કોઈ સુંદર પ્રસંગ છે. ચાલો આવતી વખતે કહીશું. એ રંગલીલામૃતમાં આવે છે. હા, એટલે આપણી જેટલી મનોવૃત્તિઓ છે, જેટલાય બુદ્ધિમાં વિચારો છે, નિર્ણયો છે, બધું ભગવાનને સમર્પિત કરવું જોઈએ. નહીં આપણા પોતાના માટે કે નહીં બીજાના માટે. મનની મનોવૃત્તિઓ પણ ભગવાનને અર્પણ થવી જોઈએ. એટલે માત્ર ને માત્ર ભગવાન માટે જ હોય આવું બધું કોણ કરી શકે? કર્તવ્ય પાલન કરતા હોય ત્યારે કઈ રીતે થઈ શકે? તો બધા નવરાઓનું, રિટાયર થયેલા માણસોનું કામ છે ને, બધી મનોવૃત્તિઓ મને અર્પણ કર. આપણે જ્યારે નોકરી કરતા હતા ત્યારે સંભવ હતું આ બધું? જેને નાહવા નીચોવાનું નથી એ લોકો માટે જ આ એવું લાગે ને. એટલા જ માટે ભગવાને કર્મયોગનો ઉપદેશ પહેલાં આપી દીધો છે કે જ્યારે કર્તવ્ય કર્મો કરતા હોઈએ ત્યારે પણ કેવી રીતે ભગવાનનું સ્મરણ વગેરે થઈ શકે એ આપણે ખાસ સમજવાનું છે. કર્મયોગ એના માટે છે
બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે એવું કીધું છે. ભગવદ્ ગીતાના 2 વિષયો છે, બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર. યોગશાસ્ત્ર એટલે બ્રહ્મ વિદ્યાને જીવી કઈ રીતે જાણીએ, એટલે બ્રહ્મ જ્ઞાનને જીવંત કઈ રીતે બનાવીએ, તો યોગપૂર્વકનું જીવન. યોગ એટલે બ્રહ્મ વિદ્યાનું સાધન. તો સાધનનો અને મુખ્ય જે સાધ્યનો ઉપદેશ ભગવદ્ ગીતામાં છે, તો એ રીતે અહીંયા સમજવાનું. બુદ્ધિમાં જે કંઈ વિવેક કરવાની શક્તિ છે એ આપણે પરમાત્મા માટે જો હોય તો આ રીતે પરમાત્માનું સ્મરણ, પરમાત્મા સ્મરણ કરે છે, આપણે અનુસ્મરણ કરવાનું છે. પરમાત્માના સ્મરણપૂર્વક જ આ સમગ્ર જગત ચાલી રહ્યું છે. પરમાત્મા સ્મરણ કરે છે, તાંડવ નૃત્ય કરે છે તો આ જગત ચાલી રહ્યું છે. તાંડવ બંધ કરે ને તો જગતનો પ્રલય થઈ જાય. તાંડવ નૃત્ય કરવાનો સંકલ્પ કરે ને તો સૃષ્ટિ થાય. તાંડવ નૃત્ય કરે રાખે, ચાલુ રાખે ને તો સૃષ્ટિનો વ્યવસ્થા સંચાલન થાય. અને તાંડવ નૃત્ય બંધ કરે ને તો સૃષ્ટિનો પ્રલય થઈ જાય. તો આ પ્રમાણે સ્મરણપૂર્વક જ સૃષ્ટિ બનાવી છે, એ જ કરી રહ્યા છે. આપણે ખાલી એની જે લીલા છે એને જોવાનું છે. આ બધું ભક્તનો આવો અભિગમ હંમેશા રહેલો હોય છે. ભક્ત એટલે શું કે ઈશ્વર કરતા અને ભોગતા છે એવું જે સમજે ને એને ભક્ત કહેવાય. એટલે પરમાત્મા તાંડવ નૃત્ય આમ આમ કરતા હોય, આ હાથ કેમ આમ લઈ ગયા, આ હાથને આમ લઈ જવાનો હતો, એટલે એવું જે બધું કરે ને એને કરતા ભોગતા કહેવાય. કે પરમાત્મા આમ નહીં આમ કરવું જોઈએ. એટલે એવું કેમ? કારણ કે હું કરતા ભોગતા છું ને, હું નક્કી કરીશ કે આમ કેમ બધાએ કેમ કરવું જોઈએ. એટલે એને પરમાત્માનો ભક્ત ના કહેવાય. ભક્ત એને કહેવાય કે ઈશ્વરને કરતા, સર્વકર્તા અને સર્વભોગતા સમજે છે એ પ્રમાણે. એટલે આપણા બધાના જીવોના આદિ બધા કર્મોનું સ્મરણ કરે છે ભગવાન, અને આપણને બધાને એમના મનમાં જ જોઈ રહ્યા છે. એટલે આપણા ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે જે છે એ આપણે પરમાત્માને સમર્પિત કરીએ. મયી અર્પિત મનોબુદ્ધિ. એટલે અહીંયા ભાષ્યકારે લખેલું છે, મામ એવ યથા સ્મૃતમ એષ્યસી મયી અર્પિત મનોબુદ્ધિ મયી વાસુદેવે અર્પિતે મનોબુદ્ધિ યસ્ય સહ. તો વાસુદેવ પરમાત્મામાં, સર્વાત્મામાં આપણે મનબુદ્ધિને અર્પણ કરીએ એટલે સમર્પણ કરીએ એટલે આપણો માલિકી ભાવ જે છે, તાદાત્મ્ય અભિમાન છે એ સંકેલવાનું છે. તો અનુસ્મરણ કર એટલે શાસ્ત્રોએ, આચાર્યોએ જે જે રૂપનું કીર્તન વગેરે કરેલું છે એ રૂપનું જ આપણે સ્મરણ કરવાનું છે. મુરલી મનોહર, કૈલાસવાસી, જે આપણા ઈષ્ટ દેવતાનું આપણા શાસ્ત્રોમાં અને આચાર્યોમાં જે રૂપનું વર્ણન છે એ રૂપનું આપણે આવી રીતે દર્શન કરવાનું છે, સ્મરણ કરવાનું છે. એટલે આ શરીર જ સેમંતક મણી છે, એમાંથી રોજ 2 મણ સોનું નીકળે છે. કયું? કર્મો અને કર્મફળ. આ બધું પરમાત્માને આપણે સમર્પિત કરવાનું છે. સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. આપણા કર્મો રૂપી સોનું, આપણે કર્મ કરીએ છીએ, બોલીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, આ બધું 2 મણ સોનું છે. એના ઉપર પરમાત્માનો અધિકાર છે. એ પરમાત્માને સમર્પિત થવું જોઈએ. એટલે મનનો સંકલ્પ અને બુદ્ધિનો વિચાર આ બંને પરમાત્માને સમર્પિત થાય તો જ એ ચરિતાર્થ થાય છે એમ કહેવાય. એટલે મન અને બુદ્ધિ આપણે જોઈ શકતા નથી, ક્યાં છે મન, ક્યાં છે બુદ્ધિ, પણ મન અને બુદ્ધિનું કાર્ય આપણે જોઈ શકીએ છીએ. સ્વાનુભવ છે, સ્વાનુભવ ગમ્ય છે. એટલે મનમાં જે સંકલ્પ વિકલ્પ ઉઠે છે અને બુદ્ધિમાં જે વિચારો આવી રહ્યા છે આ બધું ભગવાનને સમર્પિત કરવું જોઈએ. એટલે યુદ્ધ અને અનુસ્મર વ્યાકરણની ચર્ચા પ્રમાણે બંને પરસ્મય પદી છે. એટલે ભગવાનનું સ્મરણ કેમ? મને કંઈ લાભ થવાનો છે. આત્મને પદી અને પરસ્મય પદી 2 પ્રકારના ધાતુ કે રૂપ કહેવાય. તો બંને પરમાત્માએ પરસ્મય પદી જ વાપર્યા છે. એટલે તું મારા માટે સમર્પણ, બીજા માટે પરસ્મય, એટલે કે ભગવાનને માટે જ અનુસ્મરણ કર, ભગવાનને માટે જ યુદ્ધ કર, સ્વધર્મનું પાલન કર. એટલે મારામાં મન અને બુદ્ધિ સમર્પિત થશે તો મારું સ્મરણ થશે, એવું અહીંયા કહી રહ્યા છે ભગવાન. અને સર્વેષુ કાલેષુ અસંશય મામ અનુસ્મર. કોઈ સંશય રાખ્યા વગર. સંશય હંમેશા પ્રેમને, ભરોસાને ઓછો કરી નાખે છે. એટલે પ્રેમ કે શ્રદ્ધા, વિશ્વાસ વગેરે હોય તો જ પ્રેમ જે છે એ વધતો હોય છે. જેમ કહેવાય ને કે પાણી જોઈને પાણી વધે.
એટલે સમુદ્રમાં સૌથી વધારે વર્ષા થતી હોય, પાણી જોઈને પાણી વધે એવું કહેવાય છે ને, તો એમ જ આ સમુદ્રમાં બહુ વધારે વર્ષા થાય ને, એટલે અહીંયા કીધું છે કે પ્રેમ આપણા હૃદયમાં ક્યારે ભગવાન માટે વધે? જ્યારે આપણે એવું સમજીએ કે ભગવાન મને બહુ પ્રેમ કરી રહ્યા છે, મને બહુ વાલ કરી રહ્યા છે, તો પછી આપણો પ્રેમ એ પ્રેમને જોઈને વધ્યા કરે. પ્રેમને જોઈને વધે, પાણીને જોઈને વધે, એ રીતે આપણે સમજવાનું છે. આપણું મન એ શું કીધું છે ભાગવત? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સત, ચિત અને આનંદ પરમાત્માનું સ્વરૂપ છે ને, તો આપણા મન જે છે ને એ પરમાત્માના આનંદનું જ અધિકરણ છે. આપણી બુદ્ધિ એ પરમાત્માના ચિત્ત સ્વરૂપનું અધિકરણ છે, અને આપણા કર્મો એ પરમાત્માના સત સ્વરૂપનું અધિકરણ છે. પરમાત્માનું સત સ્વરૂપ જ આપણા કર્મો રૂપે પ્રગટ થાય છે, પરમાત્માનું ચિત્ત સ્વરૂપ જ આપણી બુદ્ધિ રૂપે પ્રગટ થાય છે, પરમાત્માનો આનંદ સ્વરૂપ જ આપણા મનમાં પ્રગટ થતું હોય છે. એટલે આપણા કર્મો, આપણું મન, આપણી બુદ્ધિ આ રીતે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને સમર્પિત થાય ને, એમાં તો જ એમની કૃતાર્થતા છે, ચરિતાર્થતા છે. અસંશય અર્જુનનું વિશેષણ થાય, અસંશયમ સમર્પણનું વિશેષણ થાય. કોઈ સંશય રાખ્યા વગર સમર્પિત કરે ને ક્રિયા વિશેષણ કહેવાય છે. આપણું કામ શું છે? સર્વેષુ કાલેષુ, કાળને પસાર કરવાનો. કાળને પસાર કરવાનો કઈ રીતે? કર્તવ્યથી, ભગવદ સ્મરણથી કાળને ભરવાનો છે, પસાર કરવાનો છે. એટલે એ પ્રમાણે આપણે આપણું કેટલો સમય થયો ભગવાનનું સ્મરણ કરીને, એવું બધું કંઈ આપણે કંઈ, જેમ કે આ ગંગા અવતરણ જે છે, તો અંશુમાને, દિલીપે કાળની ગણતરી કરી હશે, આ ભગીરથે કંઈ કાળની ગણતરી કરી હશે. એમણે કાળને ભગવદ ચિંતનથી ભર્યો છે, પૂર્યો છે. તો એવી જ રીતે આપણે પણ આપણો જે સમય છે, સર્વેષુ કાલેષુ, સંપૂર્ણ કાળને પરમાત્માના અનુસ્મરણથી ભરી દેવાનો છે, પૂર્ણ કરી દેવાનો છે. એટલે આપણું જે કંઈ પણ કર્મ છે એ આપણા સમર્પિત થશે. સમર્પણથી મહાન થવાય છે, કર્મોથી મહાન નહીં, સમર્પણની ભાવનાથી મહાન થવાય છે. એટલે આપણી જે જવાબદારી છે, કાળક્ષેપ, કાળને સમયને પસાર કરવો, એટલે કઈ રીતે? પરમાત્માના સમર્પણ દ્વારા. એટલે સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ, એવું અહીંયા કીધું. મહ્યર્પિત મનોબુદ્ધિ, 3 વસ્તુ છે: સમર્પણ, ત્યાગ અને અસંગતા. તો સમર્પણ કોનું થાય? ઈશ્વર પ્રતિ સમર્પણ થાય. સમર્પણ ભગવાનને સમર્પિત કરવાનું હોય તો કંઈ અપવિત્ર કે ગંદી વસ્તુ આપણે ના સમર્પિત કરીએ, પણ અપવિત્ર કે ગંદી વસ્તુ હોય એનો ત્યાગ થાય. એટલે આપણે માયા, મિથ્યા, દોષ, દુર્ગુણ જે કંઈ પણ હોય એનો ત્યાગ કરીએ. આપણામાં જે કંઈ પણ કર્મ વગેરે સુંદર વસ્તુ હોય એ ઈશ્વર ચરણે સમર્પિત કરીએ. અને અસંગતા, એટલે પહેલો ત્યાગ થાય, ઈશ્વરને સમર્પણ થાય, અને પછી અસંગતા સુધી એ આપણને સમર્પણ દોરી જાય છે. અસંગતા એટલે હું સિવાયની જેટલી પણ આ અનાત્મ વસ્તુઓ છે એના પ્રત્યે અસંગતા હોવી જોઈએ. એટલે ઈશ્વર માટે સમર્પણનો ભાવ હોય, હું સિવાયની અન્ય બધી જ વસ્તુઓ માટે અસંગતા હોય, અને જે કંઈ પણ માયાના બધા ગુણો જે છે એના માટે એનો ત્યાગ થાય. એટલે દોષ, મર્યાદા વગેરે જે કંઈ પણ છે એનો ત્યાગ થાય. જે કંઈ ગુણ, વિશેષતા, આપણામાં સામર્થ્ય, કૌવત વગેરે કંઈ હોય તો એ ઈશ્વર ચરણે નિવેદિત થાય, અને આપણે અસંગ રહી શકીએ આ અનાત્માના મર્યાદાઓથી. ભગવાનને આ અર્પણ કેમ કરવા? અર્પણ કરો વગેરે બધું કહેવામાં આવેલું છે. બીજી બધી જગ્યાએ તિરુપતિથી માંડીને જે કંઈ પણ ભગવાનની જ્યાં જ્યાં વિગ્રહ હોય છે, બધા વિગ્રહ આમાં આશીર્વાદ આપતા હોય, એટલે આપનારા ભગવાન છે એમ. પણ વ્રજમાં છે ને ભગવાન ખોબા ભરીને માગનારા ભગવાન છે કે મને આપો, માખણ આપો, આ આપો, તે આપો, તમે જે કંઈ પણ મહેનત કરો છો બધું મને આપો. ગોવર્ધન રૂપે પ્રગટ થઈને બધું લઈ લીધું, હજી ખાવું છે, હજી ભૂખ લાગી છે. એટલે કે વ્રજમાં ભગવાન માગનારા ભગવાન છે. એટલે આ આપણા કર્મો વગેરે જે છે એ આપણે પ્રેમથી સમર્પણ કરી શકીએ છીએ. સમર્પણની કોઈ ચિંતા પણ આપણે કરવાની નથી. એટલે વારંવાર ભગવદ્ ગીતામાં આ જે છે, ગીતાના આચાર્ય કોણ છે? વ્રજમાં જે મોટા થયા છે ને એ. એટલે બધું માગ કરે છે. મય્યેવ મને આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય, તું બધું મને અર્પણ કર એમ.
મને આપી દે, મને આપી દે. ત્રીજા અધ્યાયમાં પણ મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મ ચેતસા, બધું તારા કર્મો બર્મો બધું આવી રીતે મારામાં નાખી દે એમ. સંન્યાસ એટલે ત્યાગ, એ પ્રમાણે ત્યાં અર્થ કરેલો છે, મને સમર્પિત કર. એટલે વૃંદાવનમાં ભગવાનનો હાથ નીચે છે, એટલે માગનારા છે ભગવાન. બધું આપણા કર્મો વગેરે જે છે કર્મફળ એ માગનારા છે. નહીં આપીએ તો શું કરશે? ચોરી કરીને લઈ લેશે. માખણની ચોરી બધું કરેલી એવી રીતે નહીં આપીએ ને તો માગીને લઈ લેશે, એવા છે. ના આપીએ તો શું, બલિરાજા પાસે બધું છળ કરીને બધું લઈ લીધું. એટલે એ ભગવાન આ ગીતાના આચાર્ય છે, ઉપદેષ્ટા છે. આપણે નહીં આપીએ ને તો એ માગીને ચોરીને બધું લઈ લેશે આપણી પાસેથી. એટલે આપણામાં પ્રેમ ઠસોઠસ ભરેલો છે. એ પ્રેમ આપણે પરમાત્મા સુધી પહોંચાડીએ, પરમાત્માને વહાલ વગેરે જે છે એ બધું પરમાત્માને આપીએ. પ્રેમ જ્યાં હોય ને ત્યાં દોષમાં પણ ગુણ દેખાય છે. આપણને આપણા છોકરાના કોઈ દિવસ વાંક ના દેખાય. ક્યાંક બાજ્યાયો હોય સોસાયટીમાં, ના તારો તો વાંક જ નથી બેટા. એટલે દોષમાં પણ ગુણ શોધી કાઢે છે કોણ? પ્રેમ. તો એવી જ રીતે પરમાત્મા ગમે તે કરે ને એમાં પણ માખણ ચોરી જાય ને બધું જે કંઈ પણ કરે એમાં આવી રીતે ગુણના જ દર્શન થાય છે. ગુણ શોધી લે છે પ્રેમ, એટલો બધો એ પ્રગટ હોય છે. એટલે જ પરમાત્મા આપણા સ્વજનો રૂપે પ્રગટ થયા છે, જેથી આપણો પ્રેમ પરમાત્માને મળે. એટલે જે સ્વજનો પ્રગટ થયા છે એ હકીકતમાં આપણા ભગવાન જ પ્રગટ થયા છે. આપણા પ્રેમને પામવા માટે એ રૂપ લીધેલું છે. મય્યર્પિત મનોબુદ્ધિ. અને બીજું ચલો, એક આ વસ્તુ થઈ ગઈ. અને સર્વેષુ કાલેષુ મધુસૂદન સરસ્વતીજી કહે છે, જો અંતઃકરણની અશુદ્ધિને લીધે હૃદય એટલું શુદ્ધ વગેરે ન થયું હોય, સૂક્ષ્મ ન થયું હોય, તો પરમાત્માનું નિત્ય સ્મરણ ના થઈ શકે. એટલે અંતઃકરણની શુદ્ધિને માટે યુદ્ધ ચ, સ્વધર્મનું કર્તવ્યનું પાલન શેના માટે કરવાનું છે? જેથી અંતઃકરણ શુદ્ધ પવિત્ર થાય. એટલે અંતઃકરણ શુદ્ધ હોય તો સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર થઈ જ શકે છે. અંતઃકરણ શુદ્ધ થાય માટે યુદ્ધ ચ, સ્વધર્મનું પાલન કર. કે સ્વવર્ણાશ્રમ ધર્મ, અત્યારે આપણો જે કર્તવ્ય હોય એના પાલન દ્વારા પાપ અથવા તો જે કંઈ પ્રતિબંધો જે છે ને એની નિવૃત્તિ થતી હોય છે. અને જેવી નિવૃત્તિ થાય એવું સમર્પણ દ્રઢ થતું હોય છે. કે જેવા આપણા પ્રતિબંધો કે પાપ નિવૃત્ત થાય તરત જ પરમાત્મામાં મય્યર્પિત મનોબુદ્ધિ, આપણા મન બુદ્ધિ પરમાત્મામાં સમર્પિત થઈ જતા હોય છે. સગુણ બ્રહ્મ આપણા ઈષ્ટ દેવતા જે સગુણ બ્રહ્મની વાત છે અહીંયા 8મા અધ્યાયમાં. એટલે એમનું સતત સર્વેષુ કાલેષુ અનુસ્મરણ થઈ શકે છે, થવું જોઈએ. એટલે કર્તવ્ય કર્મ કરતી વખતે પણ પરમાત્માના સગુણ સોપાધિક રૂપનું સગુણ નિરાકાર, પરમાત્માના નિર્ગુણ નિરાકાર, સગુણ નિરાકાર અને સગુણ સાકાર, આવા 3 રૂપ છે. નિર્ગુણ નિરાકાર એટલે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ, સગુણ નિરાકાર એટલે જે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે અને સર્વ જીવોના અંતર્યામી છે, એ સગુણ નિરાકાર સ્વરૂપ છે. અને સગુણ સાકાર એટલે અવતાર અથવા તો શ્રી વિગ્રહ જે આપણા દેવસ્થાનમાં હોય છે એ. તો એ સગુણ સાકાર અને સગુણ નિરાકારનું સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ, એ પ્રમાણે અધિદૈવ, અધિયજ્ઞ, અધિભૂત, અધ્યાત્મ વગેરે રૂપે સતત મારું સ્મરણ કર, તો મય્યર્પિત મનોબુદ્ધિ થવાશે અને મામ એવ એષ્યસી, તું મને પ્રાપ્ત થઈ જઈશ. આ શરીરથી છૂટી જઈશ. શરીરથી છૂટી જઈશ એટલે શરીરના અહંભાવથી અશરીર ભાવ વગેરે જે કીધું છે એને પ્રાપ્ત થઈશ. એટલે જીવપણું છૂટી જશે એવું છે. જીવપણું એટલે એટલે કરતા ભોગતા સંસારીપણું, એને જીવપણું કહેવામાં આવે છે. જીવ તો સનાતન છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. જીવ સનાતન છે, જીવપણું અજ્ઞાન કલ્પિત છે. જીવ પરમાત્મા જ છે, જીવેશ્વર ઐક્ય વગેરે કીધું છે. પણ આપણને આપણામાં જે જીવપણું દેખાય છે, કોન્શિયસનેસ નહીં પણ કોન્શિયસ બિઈંગ આપણે પોતાને સમજીએ છીએ,
તો એ જે છે જીવપણું એ આ અજ્ઞાન કલ્પિત છે, એ આ પરમાત્માના સ્મરણથી છૂટી જાય છે. અને સર્વેષુ કાલેષુ જેવો અભ્યાસ થશે એ પ્રમાણે આપણો ભાવ જે છે અંત્ય ભાવ એ સર્જન એનું પામશે. અભ્યાસ યોગયુક્તેના 8મા શ્લોકમાં વાત આવશે, આવતી વખતે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.